નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે બીજો પાઠ ભણી રહ્યા છીએ, જેમાં આગળના ભાગમાં આપણે સંપત્તિ અને કલ્યાણ વિશે ભણેલા. હવે આપણે ઉત્પાદનના સાધનો વિશે માહિતી મેળવવાની છે. માણસ અમર્યાદિત જરૂરિયાતો ધરાવે છે. આપણે પહેલા પાઠમાં પણ જોયું હતું, કારણ કે માણસની જરૂરિયાત ક્યારેય પૂરી થતી નથી, અમર્યાદિત છે. એક જરૂરિયાત પૂરી કરો તો બીજી ઉદ્ભવે, બીજી પૂરી કરો તો ત્રીજી ઉદ્ભવે. આ જરૂરિયાતોની પૂર્તિ માટે વસ્તુઓ અને સેવાઓનું ઉત્પાદન કરવામાં આવે છે. કારણ કે આપણે જે જરૂરિયાત છે એ પૂરી કરવા માટે જુદી જુદી વસ્તુઓ પણ ઉત્પન્ન કરવામાં આવે છે અને અલગ અલગ સેવાઓ પણ આપણને પૂરી પાડવામાં આવે છે. ઘણી બધી સેવાઓ છે, વાહન વ્યવહાર છે, બેન્કિંગ છે, વીમો છે. તો આવી સેવાઓ પણ આપણને પૂરી પાડવામાં આવે છે, જેથી આપણી જરૂરિયાત સંતોષી શકાય. માનવીની જરૂરિયાત સંતોષી શકે તે રીતે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપ આપવામાં આવે તે ઉત્પાદન છે. કારણ કે આપણી જરૂરિયાત પૂરી થઈ શકે, સંતોષાઈ શકે, એટલા માટે વસ્તુ કે સેવાને ઉપયોગી સ્વરૂપમાં આપવું એટલે ઉત્પાદન. દાખલા તરીકે કપાસ તો છે, રૂ મળશે, પણ રૂથી ડાયરેક્ટ આપણી કોઈ જરૂરિયાત સંતોષાવાની નથી. એના માટે કાપડ બનાવવું પડે. તો એ રૂમાંથી કાપડ જે આપણે બનાવીએ છીએ એને કહેવાય ઉત્પાદન. કારણ કે વસ્તુ કે સેવાને એવી રીતે આપવી કે જેથી આપણી જે જરૂરિયાત હોય, આપણી માંગ હોય, એ પૂરી થઈ શકે. એટલે ઉપયોગી સ્વરૂપ આપવાની જે રીત છે એને ઉત્પાદન કહેવાય. સાદી રીતે કહીએ તો ઉપયોગિતા ગુણનું સર્જન એટલે કે તુષ્ટિ ગુણનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે ઉત્પાદન. તુષ્ટિ ગુણ એટલે આપણે ખબર છે, આપણી જે પણ જરૂરિયાત હોય એ જરૂરિયાત પૂરી કરે અને આપણે પૂરતો સંતોષ મળે એને તુષ્ટિ ગુણ કહેવાય. તો ઉપયોગિતા ગુણ એટલે કે જે વસ્તુ છે એ ઉપયોગી સ્વરૂપમાં લઈ આવવું એટલે ઉત્પાદન. દાખલા તરીકે લાકડાને ખુરશીના સ્વરૂપમાં બદલવાથી એમાં ઉપયોગિતાનો ગુણ ઉમેરાય છે. કારણ કે ખાલી લાકડું હોય તો ઉપયોગ થાય, પણ દરેક ઉપયોગમાં ન આવે. પણ લાકડામાંથી જો તમે ખુરશી બનાવો તો એ તમારો બેસવાનો ગુણ છે એ સંતોષે છે, એની જરૂરિયાત સંતોષે છે, માટે એ ઉત્પાદન કહી શકાય. આ પ્રક્રિયાને ઉત્પાદન કહે છે. અને તુષ્ટિ ગુણના સર્જનની પ્રક્રિયામાં જે મદદરૂપ થાય તે બાબતોને સાધન કહે છે. મતલબ કે ઉત્પાદન કરવા માટે એટલે કે કોઈ પણ જરૂરિયાતને સંતોષવા માટે જે આપણને મદદરૂપ થાય, જેનો આપણે ઉપયોગ કરીએ, એ બધા સાધન છે એ ઉત્પાદનના સાધનો છે. સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં, ઉપયોગિતાના ગુણમાં વધારો થાય છે. બરાબર યાદ રાખજો, સ્થળ બદલવાથી કે સ્વરૂપ બદલવાથી, ઘણી વખત સમય બદલવાથી વસ્તુના તુષ્ટિ ગુણમાં કે એની ઉપયોગિતાના ગુણમાં પણ વધારો થાય છે. દાખલા તરીકે ખનિજ તેલ જે જગ્યાએથી નીકળે છે તેને રિફાઇનરી સુધી આપણે પહોંચાડીએ તો જ એ આપણે ઉપયોગી થઈ શકે, ઉપયોગિતાના ગુણમાં વધારો થઈ શકે. કારણ કે ત્યાં શુદ્ધિકરણ કરે, પછી પેટ્રોલ ડીઝલ અલગ કરે, તો એ આપણે વધુમાં વધુ ઉપયોગી બની શકે. તો ખનિજ તેલ જ્યાં ઉત્પન્ન થાય છે ત્યાંને ત્યાં જો એ પડ્યું રહેશે તો એ ઉપયોગિતાના ગુણમાં વધારો નહીં કરી શકે. પણ જો એને આપણે રિફાઇનરી સુધી પહોંચાડશું તો એ આપણને 100% મદદ કરી શકશે, ઉપયોગિતા વધી શકશે એની. એટલે સ્થળ બદલવાથી, સ્વરૂપ બદલવાથી, મેં કીધું એમ કે રૂ આપણે કોઈ ડાયરેક્ટ કામમાં નહીં આવે, કોઈ ઉપયોગમાં નહીં આવે, પણ એ રૂમાંથી જો આપણે કાપડ બનાવીએ તો એ વધુ ઉપયોગી બનશે. તો સ્વરૂપ બદલવાથી પણ ઉપયોગિતાના ગુણમાં વધારો થાય. સમય બદલવાથી, ઘણી વખત અમુક વસ્તુ એવી હોય કે જે ઋતુ અનુસાર હોય, તો જ્યારે માની લો કે આપણે ગરમ કપડાની વાત કરીએ તો ગરમ કપડાં જો શિયાળામાં આપણે બનાવીએ તો એનો ઉપયોગિતા ગુણ વધી જાય. તો સમય બદલવાથી, સ્થળ બદલવાથી કે સ્વરૂપ બદલવાથી એની ઉપયોગિતામાં વધારો થાય છે. તે પ્રક્રિયા એટલે ઉત્પાદનની પ્રક્રિયા છે. કારણ કે તમે સ્થળ બદલીને કરો ફેરફાર, સ્વરૂપ બદલીને ફેરફાર કરો કે સમય બદલીને કરો, અને ઉપયોગિતા જો વધે તો એ ઉપયોગિતા વધારવા માટેની જે પ્રક્રિયા છે એ ઉત્પાદનની પ્રક્રિયા છે. આ પ્રક્રિયામાં મદદ કરનારી બાબતો ઉત્પાદનના સાધનો છે. ઉત્પાદનની પ્રક્રિયામાં કોણ મદદ કરે? તો કે ઉત્પાદનના સાધનો. અને ઉત્પાદનના મુખ્ય આપણે ખબર છે 4 સાધન છે, 10મામાં પણ આવી ગયું હતું.
તો હવે આપણે એનો વિગતે અભ્યાસ કરીએ. ઉત્પાદનના મુખ્યત્વે 4 સાધનો છે: જમીન, મૂડી, શ્રમ, નિયોજક. એના વિશે આપણે આગળ માહિતી મેળવીએ. રાષ્ટ્રના કુલ વાર્ષિક ઉત્પાદનનો આધાર આ 4 ઉત્પાદનના સાધનો ઉપર છે. કુલ ઉત્પાદન કેટલું થશે, વાર્ષિક ઉત્પાદન જે દેશનું હોય એનો આધાર આ 4 બાબત ઉપર છે. જે દેશની અંદર આ 4 વસ્તુ સૌથી સારી હોય ત્યાં ઉત્પાદન પણ સૌથી સારું હોય. ઉત્પાદન પ્રક્રિયામાં 4 સાધનનું મહત્વ સરખું જ છે, કારણ કે એક પણ સાધન જો ન હોય તો ઉત્પાદન બરાબર થઈ શકે નહીં. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા ઉત્પાદનના 4 સાધનોને ઉત્પાદનમાં તેમણે આપેલા ફાળા મુજબ વળતર આપે છે. વહેંચણીની ન્યાયી પ્રક્રિયા, કારણ કે જે ઉત્પન્ન થાય, જે ઉત્પાદન કરીએ અને એ જે વળતર હોય એ બધાને સરખી રીતે જો વહેંચવામાં આવે, આમ તો આપણે અત્યારે એમ જ ગણશું કે વહેંચણીની આપણે ન્યાયી પ્રક્રિયા થાય છે, એટલે કોઈને વધુ કે કોઈને ઓછું એમ નહીં, બધાને એક સરખું મળે છે. તો જે ઉત્પાદનમાં આપણે 4 સાધનો રાખેલા છે એ 4 સાધનોને એનો જે ઉપયોગ છે એ મુજબ વળતર મળે. જેનું કામ સૌથી સારું હોય અથવા જેનો ઉપયોગ વધુ હોય એને વળતર વધુ મળશે. જેને ઓછો કામ કરવું પડતું હોય, ઓછો ભાગ આવતો હોય તો એને ઓછું વળતર મળશે. પણ એના કામના મુજબ, એના ફાળા મુજબ ઉત્પાદન કેટલું થાય છે એ મુજબ દરેકે દરેકને એના યોગ્યતા મુજબ વળતર મળી રહેશે. માર્શલ જણાવે છે કે ઉત્પાદનના મૂળ તો 2 જ સાધન છે, એક કુદરત અને બીજો માણસ. કારણ કે ભગવાને અમુક વસ્તુ આપી અને માણસ એમાં ફેરફાર કરીને નવી બનાવી. તો ઉત્પાદન માટે માત્ર 2 જ સાધન છે. આ માર્શલની વ્યાખ્યા મુજબ છે. પણ આપણે જનરલી અર્થતંત્રની વાત કરીએ કે અર્થશાસ્ત્રની વાત કરીએ તો ઉત્પાદનના આપણે 4 સાધનો ગણવાના છે. હવે 4 સાધનોનો આપણે પરિચય મેળવશું. તો સૌથી પહેલા આપણે વાત કરશું ભૂમિ એટલે કે જમીન, જે પહેલું સાધન છે. સામાન્ય વ્યવહારમાં જમીન એટલે પૃથ્વીની ઉપરની સપાટી, જેના ઉપર માણસ વસવાટ કરે છે. પૃથ્વીની ઉપરનું જે પડ હોય, લેયર હોય, સ્તર હોય એને આપણે જમીન કહીએ છીએ કે જેના ઉપર આપણે રહીએ છીએ. પણ અર્થશાસ્ત્રમાં જમીનનો વિસ્તૃત અર્થ છે, એ ખાસ યાદ રાખજો. અર્થશાસ્ત્રમાં જમીન એટલે આપણે જે રહીએ છીએ એ ભાગ જ નથી, ઘણો બધો એનો વિશેષ અર્થ છે. પ્રોફેસર માર્શલના મતે મનુષ્યને ઉત્પાદનમાં મદદરૂપ થતા કોઈ પણ કુદરતી પરિબળો જમીન છે. જે કુદરતી પરિબળ આપણને ઉત્પાદનમાં મદદરૂપ થાય તે બધાને જમીન ગણવામાં આવે છે. એટલે કે હવા, પાણી, સૂર્યપ્રકાશ, આબોહવા એનો સમૂહ એટલે જમીન. ટૂંકમાં કુદરતી કોઈ પણ બાબત હોય જે આપણને ઉત્પાદનમાં મદદરૂપ થતા હોય તો એને આપણે જમીન કહીએ છીએ. ખાસ યાદ રાખજો. આ ઉત્પાદનમાં મદદરૂપ ખનિજ, કારણ કે જમીનમાંથી નીકળે, ખાણ, પર્વત, નદી, ગરમી, તમામને જમીન ગણીએ તો જમીનના મહત્વના લક્ષણો નીચે મુજબ છે. એટલે યાદ રાખજો, ભૂમિ અથવા જમીનના જે મદદરૂપ થાય એવા ભાગ ગણીએ, અથવા જમીન અથવા તો ભૂમિમાં કોનો સમાવેશ થાય તો ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી, આ બધી વસ્તુઓનો જમીન અથવા તો ભૂમિમાં સમાવેશ થાય છે. આ બધાને ભૂમિ જ ગણવામાં આવે છે. હવે એના લક્ષણો શું છે? જમીન કુદરતી બક્ષિસ છે, એટલે કે માનવ સર્જન નથી, માણસે બનાવેલ નથી. ખનિજ, ખાણ, પર્વત, નદી, ગરમી આપણે નથી બનાવી શકતા, એ કુદરતી રીતે આપણને મળેલી છે. જમીનનો કુલ પુરવઠો સ્થિર છે. જે પણ વસ્તુ છે, ખનિજો ફિક્સ જ છે, પર્વતો ફિક્સ જ છે, નદીઓ છે, જમીન એટલે કે જે આપણે સ્તર કહીએ છીએ એ પણ ફિક્સ જ છે. એમાં વધારો થતો નથી. સ્થિર એટલે કે એટલો ને એટલો રહે છે, વધારો નથી થતો. આમાં જમીન ભૌગોલિક રીતે અગતિશીલ છે. જો જમીનની દ્રષ્ટિએ વાત કરો તો તમારા ખેતરને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકતા નથી. એટલે કે ભૌગોલિક રીતે અગતિશીલ છે, એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતી નથી. તેની ફળદ્રુપતા જુદી જુદી હોય છે. સામાન્ય રીતે આપણે જમીનની જ અત્યારે વાત કરીએ તો બધી જગ્યાએ એક સરખી ઉત્પાદક નથી, અલગ અલગ જગ્યાએ અલગ અલગ ઉત્પાદન થાય છે. ભૂમિને મળતા વળતરને ભાડું કહે છે. આપણે કારખાનું આપ્યું હોય કોઈને ભાડે તો એનું જે વળતર મળે એને આપણે ભાડું કહીએ છીએ. જમીન વાવવા આપી હોય કે
બીજા કોઈ ઉપયોગ માટે તમે એને આપેલી હોય તો એના વળતર સ્વરૂપે તમને ભાડું મળે. હવે બીજી વાત કરવાની છે શ્રમ. અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ વળતરની અપેક્ષા સાથે થતું માનસિક કે શારીરિક કાર્ય તે શ્રમ છે અને તે કરનાર શ્રમિક છે. કારણ કે અન્ય વ્યક્તિની દેખરેખ હેઠળ કોઈ પણ જગ્યાએ તમે શ્રમ એટલે કામ કરનાર, ખરેખર લોકો જે કામ કરે છે એ તો કોઈ વ્યક્તિની દેખરેખ, એના માટે મેનેજર હોય કે કોઈ માલિક પણ હોઈ શકે, તો એની દેખરેખ હેઠળ થતું હોય અથવા એની સૂચના મુજબ કોઈ કામ કરતું હોય અને એના બદલામાં એને વળતર મળતું હોય, પછી શારીરિક કાર્ય કરે કે માનસિક કાર્ય કરે તો પણ એને શ્રમ કહેવાય છે. અને જે શ્રમ કરે એને શ્રમિક કહેવાય છે. શ્રમ કરનારને શ્રમિક કહેવાય. પણ બે બાબતો યાદ રાખવાની છે. કોઈની દેખરેખ હેઠળ કે સૂચના મુજબ કામ કરે અને કાર્યના બદલામાં વળતર મેળવતો હોય તો એને શ્રમ કહેવાય. એ પછી શારીરિક કાર્ય કરતો હોય કે માનસિક કાર્ય કરતો હોય અને શ્રમ જે કરે છે એને શ્રમિક કહેવાય છે. ઘણા અર્થશાસ્ત્રીઓ માને છે કે ઉત્પાદનના બે જ મૂળભૂત સાધનો છે, કુદરતી પરિબળો એટલે કે જમીન અને માનવી એટલે કે શ્રમ, એટલે બે જ થયા. હમણાં જ આપણે વાત કરી, માર્શલ માત્ર બે જ સાધનો ગણાવે છે. કુદરતી પરિબળમાં મેઇન જમીન આવે અને માનવ સર્જિત જે છે એમાં શ્રમ આવે. તો આ બેને જ ગણે છે ઘણા અર્થશાસ્ત્રી, પણ આપણે ચાર ગણવાના છે. હવે આપણે જોવાના છે શ્રમના અગત્યના સાધન તરીકે શ્રમના લક્ષણો. દરેકના લક્ષણો છે, પૂછાઈ શકે છે, યાદ રાખજો. તો શ્રમ અને શ્રમિક અવિભાજ્ય છે, કારણ કે શ્રમિક હોય તો શ્રમ હોય ને, અને શ્રમ હોય તો શ્રમિક તો હોય જ. કારણ કે કામ કરનાર માણસ ન હોય તો કાર્ય કેવી રીતે થાય? એટલે શ્રમ અને શ્રમિક એકબીજા સાથે જોડાયેલા છે, અવિભાજ્ય છે, બેયને છૂટા પાડી શકીએ નહીં. બીજું, શ્રમ નાશવંત છે, એટલે કે સંગ્રહ થઈ શકતો નથી. કેવી રીતે? કે માનો કે મેં આજે કોઈ કાર્ય ન કર્યું તો કાલે હું ડબલ કાર્ય થોડો કરી શકવાનો છું. કાલે તો જેટલું કરી શકીશ એટલું જ થશે. ખાસ યાદ રાખજો. મતલબ કે કોઈ માણસ 5 દિવસ કામ ન કરે તો છઠ્ઠે દિવસે 5 દિવસનું ભેગું કામ થોડો કરી શકશે. શ્રમ નાશવંત છે. આજે તમે શ્રમ નહીં કરો તો તમારો શ્રમ આજનો ગયો, નાશ પામ્યો, કાલની વાત કાલે. તો શ્રમ નાશવંત છે. સામાજિક માનસિક કારણો ગતિશીલતાને અસર કરે છે. કારણ કે સામાજિક પણ હોઈ શકે અને માનસિક કારણો પણ હોઈ શકે. શ્રમ ગતિશીલ છે ખરો, પણ અસર થઈ શકે છે. જેમ કે સામાજિક કારણોસર એક જગ્યાએથી બીજી જગ્યાએ ન પણ જાય કાર્ય કરવા માટે, તો શ્રમ ગતિશીલ છે. એક દેશમાંથી બીજા દેશમાં પણ જઈ શકે છે, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં પણ જઈ શકે છે. પણ માનસિક કારણોસર ન ફાવે કે કોઈ પણ તકલીફ હોય કે સમાજને કારણે પણ, એના કુટુંબને કારણે પણ એ ન જઈ શકતો હોય તો એ ગતિશીલતાને એની અસર થાય. દરેક શ્રમિકની કાર્યક્ષમતા જુદી હોઈ શકે, કારણ કે બધા એક સરખું કાર્ય તો નથી કરતા. એટલું જ કાર્ય કરશે બધા એવું નક્કી નથી. કોઈ વધુ કાર્ય કરે, કોઈ ઓછું કાર્ય કરે. શ્રમના પુરવઠોનો આધાર વસ્તી ઉપર છે. પુરવઠો કેટલો? વસ્તી વધુ તો શ્રમનો પુરવઠો વધુ હોઈ શકે. બીજું પણ જોવાનું કે ત્યાં પુખ્ત લોકો કેટલા છે, કામ કરી શકે એવા લોકો કેટલા છે, વૃદ્ધ, અશક્ત, બીમાર, તો એ મુજબ નક્કી થાય શ્રમ કેટલો થશે, એટલે કે શ્રમનો પુરવઠો. તો વસ્તી ઉપર પણ આધાર રાખે છે. ભારત જેવા દેશમાં વસ્તી વધુ હોવાથી શ્રમનો પુરવઠો વધુ છે. શ્રમને ચૂકવાતા વળતરને વેતન કહેવાય, જેને આપણે પગાર અથવા વેતન કહીએ છીએ. કારણ કે શ્રમિકને એના કાર્યના બદલામાં જે વળતર આપવામાં આવે તેને વેતન કહે છે. આ એના 6 લક્ષણો છે શ્રમના. હવે આપણે વાત કરશું મૂડીની. આધુનિક ઉત્પાદન પ્રક્રિયામાં અગત્યનું ગણાતું સાધન એટલે મૂડી. શ્રમ અને જમીન એ કુદરતનું સર્જન છે, કારણ કે માણસ પણ કુદરતનું જ સર્જન છે અને જમીન પણ કુદરતનું છે. જ્યારે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે, કારણ કે પૈસા કે મૂડી, જોકે મૂડીમાં માત્ર પૈસા જ આવે એવું નથી, પણ અત્યારે જસ્ટ આપણે ખાલી ગણીએ તો મૂડી છે એ આપણે ઉત્પન્ન કર્યું છે. કોઈ સાધન સામગ્રીને પણ મૂડી કહેવાય. ઉદ્યોગોમાં યંત્ર મશીન હોય તો એ મૂડી કહેવાય, પણ એ પણ આપણે જ ઉત્પન્ન કરી છે, કુદરતી રીતે ઉત્પન્ન નથી થયેલું. માટે મૂડી માનવ સર્જિત ઉત્પાદનનું સાધન છે. મૂડી એટલે એવી ભૌતિક વસ્તુઓ જે ઉત્પાદનમાં મદદરૂપ થાય. ભૌતિક વસ્તુઓ કે જે આપણને એમાં યંત્ર કે મશીનો કે જે પણ હોય ઉત્પાદનમાં મદદરૂપ થાય, એ બધી મૂડી કહેવાય. મૂડીને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. બરાબર યાદ રાખજો, ઉત્પાદનનું ઉત્પાદિત સાધન, કારણ કે એ સાધનને પણ પાછા ઉત્પાદન કરેલું છે.
એ સાધનને પણ આપણે ઉત્પન્ન કરેલા છે. એટલે ઉત્પાદન કરવા માટે આપણે સાધનોનું ઉત્પાદન કરીએ છીએ, એટલા માટે ઉત્પાદનનું ઉત્પાદિત સાધન માનવામાં આવે છે. કારણ આપ્યું જ છે, કારણ કે મૂડી એ એવી ભૌતિક વસ્તુ છે કે જેનું ઉત્પાદન થયું છે. ઉત્પાદન કરવા માટે ઉત્પાદન થયેલું છે, એટલે એને ઉત્પાદિત સાધન કહેવાય છે. અને હવે તે ઉત્પાદનમાં મદદ કરે છે. પહેલા આપણે એનું ઉત્પાદન કર્યું, શા માટે કર્યું? તો કે ઉત્પાદન કરવા માટે એને ઉત્પાદનનું ઉત્પાદિત સાધન કહેવાય છે. દાખલા તરીકે ટ્રેક્ટરનું ઉત્પાદન થયું છે અને હવે એ ખેતીના ઉત્પાદનમાં કામ કરે છે, તો ટ્રેક્ટર મૂડી છે અને ઉત્પાદિત સાધન છે જે ઉત્પાદનમાં આપણને મદદ કરે છે. મૂડી અને સંપત્તિ વચ્ચે પણ તફાવત છે, કારણ સંપત્તિ પણ ભૌતિક હોય છે, પણ બધી સંપત્તિ ઉત્પાદન પ્રક્રિયામાં સામેલ થતી નથી. એટલે કે બધી સંપત્તિનો ઉપયોગ આપણે ઉત્પાદનમાં કરી શકતા નથી. સંપત્તિ આપણે ખબર છે, સામૂહિક હવા પણ સંપત્તિ છે, બરાબર, સૂર્યપ્રકાશ પણ સંપત્તિ છે, પણ બધી સંપત્તિનો આપણે ઉપયોગ ઉત્પાદન માટે નથી કરી શકતા. એટલે સંપત્તિને, દરેક સંપત્તિને આપણે મૂડી ગણી શકીએ નહીં. હા, જે સંપત્તિ ઉત્પાદનમાં વપરાય તો એને આપણે મૂડી ગણી શકીએ, પણ બધી સંપત્તિને મૂડી ગણી શકાતી નથી. ખાસ યાદ રાખજો આ મૂડીના લક્ષણો. ઉત્પાદનનું માનવ સર્જિત સાધન છે તો કે હા, કારણ કે માણસ દ્વારા ઉત્પન્ન થયેલા છે. સૌથી ગતિશીલ ઉત્પાદનનું સાધન, કારણ કે મૂડીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકો છો. દાખલા તરીકે આપણે કોઈ મશીન કે યંત્ર બનાવ્યા તો એક જગ્યાએ બનતા હોય તો એને બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. તો માટે ગતિશીલ ઉત્પાદનનું સાધન છે, અછત ધરાવતું સાધન છે, કારણ કે ક્યારેક એની અછત પણ થઈ શકે છે. જેટલું હોય એટલું વધારે. એટલે તમે જુઓ, ઉત્પાદનના સાધનમાં મૂડી છે, એનું ઉત્પાદન ચાલુ જ હોય, જેટલું હોય એટલું જરૂરી છે. કારણ કે દરરોજ નવા નવા યંત્રો, મશીનોને બનતા જ હોય છે, કારણ કે એની અછત છે. મૂડીનું વળતર તે વ્યાજ છે. એ પૈસા રૂપી હોય કે કોઈ પણ રૂપી હોય, પણ એને વ્યાજ કહેવાય. પૈસા રોકો તો પણ એને વ્યાજ કહેવાય. એટલે મૂડીનું જે વળતર છે એ વ્યાજ છે. શ્રમનું વળતર છે એને આપણે વેતન કહીએ છીએ, બરાબર યાદ રાખજો. અને જમીનનું જે વળતર છે એને આપણે ભાડું કહીએ છીએ. હવે આપણે જોવાનું છે નિયોજક. આ ચારેય સાધનમાં સૌથી અગત્યનું છે, કારણ કે નિયોજક બધાને જોડવાનું કામ કરે છે. તો આપણે નિયોજક વિશે માહિતી મેળવીએ. ઉત્પાદનના સાધનોનું સંયોજન કરનાર નિયોજક છે, બધાને જોડનાર, કનેક્ટ કરનાર. જમીન, મૂડી અને શ્રમને જોડવાનું કાર્ય કોણ કરે? તો કે નિયોજક. જો કે વ્યવસ્થાપક અને નિયોજક વચ્ચે તફાવત છે. વ્યવસ્થા કરનાર અલગ હોય, એનું નિયોજન કરનાર, એને જોડનાર અલગ હોય. વ્યવસ્થાપક એટલે મેનેજર, વેતન પ્રાપ્ત કર્મચારી છે જે સાધનની વ્યવસ્થા કરે છે. મેનેજર અથવા તો વ્યવસ્થાપક જે માત્ર સાધનોની વ્યવસ્થા કરે છે અને એના બદલામાં એને પણ વેતન મળે છે. નિયોજક કોણ? તો કે સ્વતંત્રપણે જોખમ ઉઠાવે છે. તેનું વળતર નિશ્ચિત નથી, મતલબ કે એનો માલિક કહી શકો તમે. અહીંયા કોઈ પણ ઉદ્યોગ ધંધા, ખાસ કરીને કારખાનું ચલાવનાર કે કોઈ પણ હોય, એનો માલિક, કારણ કે એ સ્વતંત્ર જોખમ ઉઠાવે. કારણ કે ઘણી વખત લાભ પણ થાય, નુકસાન પણ થાય. એનું વળતર નિશ્ચિત નથી હોતું. વધુ લાભ થાય તો ફાયદો છે વધારે, ક્યારેક નુકસાન જાય. જમીન, મૂડી, શ્રમ ત્રણેયના સંયોજન દ્વારા ઉત્પાદન પ્રક્રિયા યોજીને તે આવક મેળવવાનો પ્રયત્ન કરે છે. આ ત્રણેયને જોડી ઉત્પાદન કરે અને એ ઉત્પાદન દ્વારા પોતાની આવક વધારવાનો, આવક મેળવવાનો પ્રયત્ન કરે, એને નિયોજક કહેવાય. નિયોજક ઉત્પાદનના ત્રણેય સાધનને નિશ્ચિત વળતર આપે છે અને તેનું જ વળતર નિશ્ચિત નથી. ખાસ યાદ રાખજો કે જમીનવાળાને ભાડું આપે, શ્રમિકને એનું વેતન આપે, જ્યારે મૂડીમાં વ્યાજ આપે, એટલે કે ત્રણેયને વળતર આપે છે, પણ પોતાનું વળતર કેટલું આવશે એ નક્કી નથી. તો નિયોજકના લક્ષણો, તે આર્થિક નિર્ણય કરે, મતલબ કે કઈ વસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું, ક્યારે કરવું, કરવું કે નહીં, આ બધી વસ્તુ એ નક્કી કરે. તે જોખમ ઉઠાવે છે, કારણ કે ફાયદો અથવા નુકસાન કંઈ પણ થઈ શકે, એટલે સાહસ કરે છે, જોખમ ઉઠાવે છે. જે થાય તે એ ગણી અને પોતે ઉત્પાદન શરૂ કરે છે. નિયોજન શક્તિ એ એનો ગુણ છે, કારણ કે એનામાં આવડત હોવી જોઈએ, કૌશલ્ય હોવું જોઈએ નિયોજન કરવાનું. જો એ ન હોય
તો પણ એમાં નુકસાન થઈ શકે છે. એટલે નિયોજન શક્તિ એનો મહત્વનો ગુણ છે અને તેને મળતા વળતરને નફો કહેવાય. કારણ કે એને પગાર કે એવું કંઈ નથી હોતું, એને ભાડું ન હોય, એને વ્યાજ ન હોય, એને નફો મળે. પણ જો સારું ઉત્પાદન થાય અને માંગ વધે વસ્તુઓની તો નફો વધે, નહીતર ખોટ પણ આવી શકે છે. તો એની વાત હવે આપણે ત્યાર પછીના મુદ્દામાં એટલે કે વ્યાપાર ચક્રમાં કરવાનું છે. વ્યાપાર ચક્ર મતલબ ક્યારેક તેજી આવે, ક્યારેક મંદી આવે, ક્યારેક નફો થાય, ક્યારેક ખોટ જાય. તો આ વ્યાપાર ચક્ર છે, એમાં ફેરફાર આવતા હોય. ક્યારેક ફાયદો પણ થાય, ક્યારેક નુકસાન પણ થાય, ક્યારેક ઉત્પાદન એકદમ વધુ કરવું પડે, માંગ વધી જાય, ક્યારેક માંગ ઘટી પણ જાય, તેજી મંદીનું ચક્ર ચાલે. તો આ બધા વ્યાપાર ચક્ર કહેવાય. માનવ જીવનની જેમ અર્થતંત્રમાં પણ ચક્રાકાર પરિવર્તનો આવ્યા કરે છે. આપણા જીવનમાં પણ ચક્રાકાર પરિવર્તન સુખ દુઃખના આવ્યા જ કરે છે. ક્યારેક સુખ હોય, ક્યારેક દુઃખ હોય. એમ વેપાર ચક્રમાં પણ ક્યારેક ફાયદો, ક્યારેક નુકસાન, ક્યારેક તેજી, ક્યારેક મંદી આવ્યા જ રાખતું હોય. અર્થતંત્રમાં આવી અસમતુલાઓ, ઉથલ પાથલો, પરિવર્તનો નીચે પ્રમાણે 4 પ્રકારના છે. કારણ કે ઉથલ પાથલ થઈ જાય, વેરવિખેર થઈ જાય, ક્યારેક ફાયદો પણ વધારે થાય, ક્યારેક નુકસાન પણ વધારે થાય. તો એ 4 પ્રકારે થાય છે. એક એક પ્રકાર આપણે ભણવાનો છે. સૌથી પહેલું છે આકસ્મિક આર્થિક પરિવર્તન આવી જાય, અચાનક આવી જાય. મોસમી આર્થિક પરિવર્તન, કારણ કે આપણો દેશ જ ઋતુ આધારિત છે, તો એ ઋતુ બદલે એ મુજબ પરિવર્તન આવે. દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન જે લાંબા સમય સુધીના હોય. ચક્રવત આર્થિક પરિવર્તન, તો આપણે જેમાં એક ચક્ર રૂપે ચાલતું હોય, ક્યારેક થાય, ક્યારેક ન થાય, પણ આપણે દરેકની બાબત જોઈ લઈએ. આકસ્મિક આર્થિક પરિવર્તનો, અર્થતંત્રમાં અકસ્માતે જ અણધાર્યા પરિવર્તનો આવી જાય, ફેરફાર. કારણ કે નક્કી તો ન હોય, કુદરતી થાય, આકસ્મિક, અચાનક એને જ કહેવાય. જાણ કર્યા વિના આવે, આપણને ખબર ન પડે એ રીતે આવે તો આકસ્મિક છે. દાખલા તરીકે વાવાઝોડું આવવું, અત્યંત વરસાદ અને પૂર આવવું કે દુષ્કાળ પડવો, આવા આકસ્મિક પરિબળો અર્થતંત્રમાં મોટી ઉથલપાથલ કે લાંબા ગાળાની અસરો સર્જે છે. કારણ કે આનાથી ઉદ્યોગ ધંધા, રોજગાર, ખેતી ઘણા બધાને અસર થાય છે. ઘણીવાર કામ બંધ રાખવું પડે, વાવાઝોડાને કારણે નુકસાન થયું હોય, તૂટી ફૂટી ગયું હોય, ઘણી બધી વસ્તુઓ થાય. તો એ આર્થિક પરિવર્તન ખરું, પણ આકસ્મિક છે. આકસ્મિક પરિવર્તનો ઘણીવાર અર્થતંત્રના કોઈ એક ભાગ કે પ્રદેશ પૂરતા પણ મર્યાદિત હોઈ શકે. દાખલા તરીકે ખેતી અથવા ઉદ્યોગ ક્ષેત્ર એકને જ નુકસાન કરે. જેમ કે અતિવૃષ્ટિ થાય તો માત્ર ખેતીને જ નુકસાન થાય, એટલે કોઈ એક ભાગને લાગુ પડે અથવા કોઈ એક પ્રદેશને જ લાગુ પડે. જ્યાં વધુ વરસાદ પડ્યો હોય તો એ પ્રદેશને જ લાગુ પડે. તો ઘણી વખત અને કેટલી વખત એવું પણ બને કે આખા દેશને પણ લાગુ પડી શકે. વધારે આખા દેશમાં દુષ્કાળ પડે તો એ અસર થઈ શકે, પણ ઘણી વખત એક અમુક ચોક્કસ ભાગને જ અસર કરે છે. ધરતીકંપ આવે, અમુક ભાગમાં જ આવે તો એને અસર થાય, કારખાનાઓ પડી ભાંગે. અને આખા દેશમાં આવે તો બધાને પણ અસર થઈ શકે. ત્યાર પછી આપણે વાત કરીએ તો મોસમી આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં ઋતુ આધારિત પરિવર્તનો પણ આવે, ઋતુ બદલે એમ પરિવર્તન આવે. શિયાળામાં, ઉનાળામાં, ચોમાસામાં બજારમાં જુદી જુદી માંગ સર્જાતી હોય. શિયાળામાં મેં કીધું એમ ગરમ કપડાની માંગ હોય, ઉનાળામાં આપણે સુતરાઉ કાપડની માંગ હોય, એસીની માંગ હોય, કુલરની માંગ હોય, ચોમાસામાં છત્રી, રેનકોટની માંગ હોય. ઘણી બધી, આ તો સામાન્ય એક બાબત છે. અને તે મુજબ ઉત્પાદન, રોજગારીમાં પણ પરિવર્તન આવે. કારણ કે જ્યારે જેની માંગ વધે ત્યારે એનું ઉત્પાદન વધુ થાય. જેમ કે દર વર્ષે મોસમી પરિવર્તનોનું એક ચક્ર ચાલ્યા કરે છે અને તેમાં સમયાંતરે પરિવર્તન આવ્યા કરે છે. જેમ જેમ સમય જતો જાય, પહેલા છત્રીઓ જ ઉત્પાદન થતી હતી, પછી રેનકોટ આવી ગયા. જેમ જેમ આગળ વધતા જાય સમયાંતરે એમાં પણ થોડો થોડો ફેરફાર થતો જાય. પણ આ દર વર્ષે મોસમી પરિવર્તન આવે છે, કારણ કે મોસમ તો બદલાવાનું જ છે. એટલે હવે આપણે જોવાનું છે દીર્ઘકાલીન આર્થિક પરિવર્તનો. અર્થતંત્રમાં કોઈ ચોક્કસ દિશામાં લાંબા સમય સુધી પરિવર્તનની પ્રક્રિયા ચાલે તો તેને દીર્ઘકાલીન આર્થિક પરિવર્તન કહેવાય. લાંબા સમય સુધી એ ફેરફાર થાય. કોઈ પણ ગતિશીલ અર્થતંત્રમાં લાંબા ગાળાના પરિવર્તનો આવતા જ હોય છે, જે એક જ દિશામાં હોય છે. અહીંયા પરિવર્તનો ચક્રાકાર હોતા નથી, એટલે કે ફેરફાર જે થાય એ એક જ વાર થાય. ઘડીક વધે, ઘડીક ઘટે એવું નથી થતું. જેમ કે શિયાળો ફરીથી આવે, ઉનાળો ફરીથી આવે, તો એ ચક્ર ચાલે છે.
અહીંયા એવું ચક્ર નથી ચાલતું, એક જ દિશામાં હોય, એ થઈ ગયો ફેરફાર એટલે થઈ ગયો, વળી પાછો અમુક સમયે વળી ફેરફાર થાય, પણ વધારો ઘટાડો કે એવું ન થાય, એક જ દિશામાં ચાલે છે. મતલબ કે એ ફેરફાર થઈ ગયો પછી બીજો ફેરફાર જુદી રીતે થાય, એવો ને એવો ફેરફાર ફરીથી થતો નથી. પણ જ્યારે હમણાં આપણે મોસમી જોયું તો આ વખતે જે શિયાળો આવે તો પાછો જ્યારે શિયાળો આવશે ત્યારે એ જ પ્રકારનું પાછું પરિવર્તન જોવા મળશે. પણ લાંબા ગાળામાં જે પરિવર્તન આવે એકવાર થઈ જાય પછી કેટલાય વર્ષો સુધી એ ફેરફાર થતો નથી, અને જ્યારે ફેરફાર થાય તો પણ એ જુદા જ પ્રકારનો ફેરફાર હોય. એટલે આની જેમ ચક્ર નથી કે આજે થયો પછી અમુક વર્ષ પછી પાછો જ એ ફેરફાર થશે, એવું જરૂરી નથી. ચક્રવત આર્થિક પરિવર્તન એક સમયગાળા દરમિયાન ઉર્ધ્વગામી અને અધોગામી આર્થિક વલણો સર્જાય. તે ઉર્ધ્વગામી એટલે એમાં ઉપર જાય, અધોગામીમાં પાછું નીચે આવે. મતલબ કે નફો ખોટ જેવું છે આખું. ચક્રીય આર્થિક પરિવર્તનો છે અને આવા પરિવર્તનો નિશ્ચિત ન હોવા છતાં ઓળખી શકાય તેવા હોય છે. આ ચક્રીય આર્થિક પરિવર્તન, ચક્ર એટલે જ ક્યારેક ફાયદો નુકસાન એવી રીતે છે. તો પરિવર્તનો નિશ્ચિત નથી, નક્કી નથી, પણ તમે એને જોઈ શકો છો અને ઓળખી શકો છો. વ્યાપાર ચક્રો આવા ચક્રીય પરિવર્તનો હોય છે. વ્યાપાર ચક્રનો મતલબ જ આ પરિવર્તન છે જુદું, જે જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ વ્યાપાર ચક્રની વ્યાખ્યા આપી છે. હવે આપણે વ્યાપાર ચક્રની વ્યાખ્યા જોઈએ તો હેબરલર જણાવે છે કે અર્થતંત્રમાં વારાફરતી આવતા સારા અને ખરાબ પરિવર્તનો એટલે વ્યાપાર ચક્ર. ક્યારેક સારું ઉત્પન્ન થાય, ક્યારેક ખરાબ પણ થાય, ક્યારેક તેજી, ક્યારેક મંદી, ક્યારેક લાભ, ક્યારેક નુકસાન. વોટરે જણાવે છે કે વ્યાપારના સારા અને ખરાબ તબક્કાઓ કે જે વારાફરતી આવે તે વ્યાપાર ચક્ર છે. ક્યારેક સારો આવે, ક્યારેક ખરાબ આવે, વળી સારો, ક્યારેક ખરાબ, તો એને કહેવાય છે વ્યાપાર ચક્ર. વ્યાપાર ચક્રની વ્યાખ્યા પરથી એના મહત્વના લક્ષણો કયા કયા? તો કે અર્થતંત્રમાં આર્થિક ઉથલપાથલ થાય, કારણ કે ક્યારેક ફાયદો થાય તો સામે ક્યારેક નુકસાન થાય, તો આ ઉથલપાથલ મોટી ઉથલપાથલ થાય. હા, થોડો ઘણો ફેરફાર થાય તો કંઈ વાંધો નથી, પણ અચાનક એકદમ માંગ વધી જાય ને અચાનક એકદમ માંગ ઘટી જાય તો અર્થતંત્ર આખું ફેરફાર થઈ જાય, બદલી જાય, એને ઉથલપાથલ કહેવાય. અર્થતંત્રમાં સારા અને ખરાબ એવા બે વ્યાપાર તબક્કાઓ જોવા મળે છે. તેજી હોય તો સારું, મંદી હોય તો ખરાબ. મૂળભૂત રીતે અર્થતંત્રમાં વપરાશને પરિણામે ઉદ્ભવતી માંગના પરિવર્તનો છે. માંગ ચેન્જ થાય, માંગ બદલે એટલે આ વ્યાપાર ચક્રમાં ફેરફાર થાય. એટલે મૂળભૂત રીતે અર્થતંત્રમાં જે વપરાશ થાય છે એ વપરાશને પરિણામે જે માંગ ઉદ્ભવે છે એ માંગમાં ફેરફાર થવો એટલે વ્યાપાર ચક્ર થાય. માંગ વધે અથવા ઘટે તો વ્યાપાર ચક્ર આપણા માટે લાગુ પડે છે. વ્યાપાર ચક્રીય ઉથલપાથલ સરખા સમયાંતર ઉદ્ભવતી નથી, એટલે કે એનો ચોક્કસ સમય નથી કે 6 મહિના તેજી રહે, 6 મહિના મંદી રહે, કે 6 મહિના સારા દિવસ હોય ને 6 મહિના ખરાબ દિવસ હોય. એ કોઈ ચોક્કસ સમયના અંતરે નથી આવતી, ગમે ત્યારે આવે અને ગમે એટલા સમય માટે આવી શકે. ક્યારેક તેજી છે એ ઘણા લાંબા સમય સુધી ચાલે, ક્યારેક મંદી લાંબા સમય સુધી ચાલે. એનો કોઈ ચોક્કસ સમયના અંતર કે એવું સમય ફિક્સ નથી હોતો. હવે વ્યાપાર ચક્રના તબક્કાઓ, એમાં 4 તબક્કા છે. સૌથી પહેલા તેજી. વ્યાપાર ચક્રના આ તબક્કામાં વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ વપરાશ અને માંગના ઊંચા દરને કારણે અર્થતંત્રમાં નફાકારકતા હોય છે અને મૂડીરોકાણ અને રોજગારીનો દર ઊંચો હોય. તેજી બરાબર યાદ રાખજો. વ્યાપાર પ્રવૃત્તિ ઉચ્ચતમ કક્ષાએ મતલબ કે આનો સૌથી વધુ ત્યારે વિકાસ થાય, માંગ પણ વધે અને નફો પણ વધે, મૂડી રોકાણ વધે અને લોકોને રોજગારી પણ પૂરતી મળે. તેજીમાં રોજગારી મળે જ, કોઈ લોકો નવરા ન રહે. તેજી હોય ને ત્યારે એમાં બધું જ વ્યવસ્થિત ચાલતું હોય, વપરાશય વધે, માંગ પણ વધે, પુરવઠો પણ વધારી આપે. પુરવઠો વધે એટલે નફો પણ વધે, અને નફો વધે એટલે માલિક મૂડી રોકાણ પણ કરી શકે અને લોકોને રોજગારી પણ મળી રહે. ઓટ આવે. નફાની અપેક્ષાએ મૂડી રોકાણ વધી જાય. જોજો, નફાની અપેક્ષા કે વધુ નફો મેળવવા માટે મૂડી રોકાણ વધારે, અને સાધનોની માંગ વધતા તેની કિંમતો વધવા લાગે. કારણ કે મૂડી રોકાણ વધારે થાય, સાધનોની માંગ વધે, સાધનોની માંગ વધે એટલે એની કિંમત વધે. તેથી ઉત્પાદન ખર્ચમાં વધારો થતા નફાકારકતા ઘટવા લાગે. કારણ કે જો બરાબર યાદ રાખો, ખોટ નથી જતી ઓટમાં ખોટ નથી જતી, પણ નફો ઘટી જાય. કારણ કે ઉત્પાદન ખર્ચ વધી જાય. સાધનોની જેમ કે આપણે કીધું ભૂમિ, શ્રમ, મૂડી, આ બધાનો ખર્ચ વધી જાય.
એટલે ઉત્પાદન ખર્ચ વધે એટલે વસ્તુ મોંઘી થાય. જો વસ્તુ મોંઘી કરે તો એ લે ઓછા એટલે કે વેચાય ઓછી. એટલા માટે એ વસ્તુની કિંમત એટલી જ રાખે તો પછી નફો એનો ઘટી જાય. માની લો કે પેલા 100 રૂપિયાની કિંમતની વસ્તુ વેચતા હતા અને એનું ઉત્પાદન ખર્ચ છે એ 80 રૂપિયા થતું હતું, પણ ઓટને કારણે મૂડીરોકાણ વધ્યું, બધે ચીજ વસ્તુઓની કિંમત વધી તો ઉત્પાદન ખર્ચ 90 થઈ ગયું અને એ 100 જ રૂપિયામાં વેચે તો પેલા 80માં ઉત્પાદન થતું હતું ત્યારે 20 રૂપિયા નફો મળતો હતો. હવે 90 રૂપિયામાં ઉત્પાદન થાય છે તો 10 રૂપિયા નફો મળશે. મતલબ નફો તો મળશે પણ નફામાં ઘટાડો થશે. ખાસ યાદ રાખજો, નફો ઘટશે. બીજી બાજુ લોકોનો વપરાશ ઘટતા દરે વધતા અર્થતંત્રમાં નરમાઈ જોવા મળે. જો કિંમત વધી જાય અહીંયા તો બીજી બાજુ લોકો છે એ વપરાશ ઘટાડી દેશે અને વપરાશ ઘટશે તો અર્થતંત્ર ઢીલું પડી જશે, માંગ ધીમી પડશે, વપરાશમાં ઘટાડો થશે અને નવા મૂડીરોકાણ પછી આકર્ષાતા નથી. એટલે કે નવી મૂડીરોકાણ કરવા માટે કોઈ તૈયાર થતું નથી. ઓટ આવે ત્યારે એટલે ધીરે 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 નફામાં ઘટાડો થતો જાય છે અને પછી એ ખોટમાં ધીમે ધીમે પરિણમે છે. તો હવે આપણે જોવાનું છે મંદી જે ખોટ તરફ જાય. માંગમાં ઘટાડો પુરવઠાની છત ઊભી કરે છે. યાદ રાખજો, માંગ ઘટે તો પુરવઠો તો હોય જ, કારણ કે માંગ વધે ને તો પુરવઠો ઓછો હોય એવું બને. પણ માંગ ઘટે એટલે સમજી લેવાનું પુરવઠો હોય જ, એટલે કે જથ્થો પૂરતો હોય, કિંમતો ઘટવાનું વલણ ધરાવે. કારણ કે માલ તમારી પાસે પૂરતો છે, લેનારું કોઈ છે નહીં તો ફરજિયાત વેચવા માટે કિંમત ઘટાડવી પડે. માટે નફો ઘટે અને નફો ઘટતા મૂડીરોકાણ ઘટે, મૂડીરોકાણ ઘટે તો રોજગારી પણ ઘટે, કારણ કે નવા ઉદ્યોગ ધંધા ચાલુ ન થાય તો લોકોને રોજગારી ન મળે અને અર્થતંત્રમાં વધુ ભાવ ઘટાડાની આશાએ માંગ પણ અટકી જાય છે. કારણ કે લોકો એવું વિચારે કે હજી ભાવ ઘટશે, માટે ખરીદવાનું હાવ ઓછું કરી નાખે. આ સ્થિતિ મંદીની છે. બરાબર યાદ રાખજો, કિંમત પેલા તો માંગ ઘટી જાય, માંગ ઘટે એટલે કિંમત ઘટે, કિંમત ઘટે તો માલિકને નફો ઓછો થાય, નફો ઓછો થાય તો મૂડીરોકાણ ન કરે પછી, અને મૂડીરોકાણ ન થાય તો નવા ઉદ્યોગ ધંધા ચાલુ ન થાય, ઉદ્યોગ ધંધા ચાલુ ન થાય તો રોજગારી ન મળે અને લોકો હજુ પણ એમ વિચારે કે આપણે કિંમત ઘટશે એવું વિચારીને લેવાનું બંધ કરી દે અને જેને કારણે જે સ્થિતિ સર્જાય છે એને આપણે મંદી કહીએ છીએ. અહીં લોકો પાસે ખરીદ શક્તિ હોવા છતાં તેઓ ખરીદી કરતા નથી. કારણ શું છે? કારણ એક જ છે કે એ લોકો એવું વિચારે છે કે હજુ ભાવ ઘટશે ત્યારે ખરીદશું. એની પાસે પૈસાય હોય, ખરીદી પણ કરી શકે એમ હોય, પણ એ લોકો રાહ જોતા હોય. કારણ કે વસ્તુનો જથ્થો તો પૂરતો હોય એટલે વિચારે ગમે ત્યારે ખરીદી લેશું અને ભાવ ઘટશે તો ખરીદી કરતા નથી. માંગનો અભાવ મૂડીરોકાણ અને રોજગારીને નિરાશ કરે છે. કારણ કે માંગ જ નથી, ખરીદનાર જ લોકો નથી, ખરીદી જ નથી થતી એટલે મૂડીરોકાણ નથી થતું અને રોજગારી પણ મળતી નથી. છેલ્લો મુદ્દો સુધારણા. અર્થતંત્રમાં વ્યાપક નિરાશામાંથી આપમેળે ખરીદી તરફી વાતાવરણ સર્જાય છે. આમેય મંદી હોય પછી આપોઆપ તેજી આવે, લોકો આપોઆપ મંડે ખરીદવા. તો જ્યારે વ્યાપક નિરાશા હોય, બધે નિરાશા ફેલાયેલી હોય, હતાશા હોય, ત્યારે ખરીદી વધે અને ધીમે ધીમે વાતાવરણ સુધરવા માંડે. માંગ વધતા વળી નફાની આશા સર્જાય, કારણ કે માંગ વધી જાય, લોકો ખરીદવાનું શરૂ કરી દે એટલે માંગ વધવા માંડે. બેકાર સાધનો પાછા કામે લાગવા માંડે એટલે એને આવક વધે, આવકમાં વધારો થાય, ખર્ચમાં વધારો લાવે, કારણ કે આવક વધે એટલે એ પાછા મૂડીરોકાણ કરી શકે, ખર્ચ વધારે કરી શકે અને ખર્ચ માંગને અસરકારક બનાવી નફાકારકતા સર્જે. કારણ કે ખર્ચ વધે અને માંગને પણ એ વધારી શકે છે. વધુ ખર્ચ કરી સારી વસ્તુ બનાવે તો માંગ પણ વધી જાય અને નફો પણ એને કારણે વધી જાય અને અર્થતંત્ર સુધારણા તરફ ગતિ કરે છે. આ રીતે એટલે આપોઆપ આ થાય. આપણે ઘણીવાર મંદી હોય, પછી ક્યારેક તહેવારો આવે કે અમુક ઘટનાઓ ઘટે, વરસાદ સારો થાય તો આપોઆપ તેજી તરફ આગળ વધવા માંડે, કારણ કે વસ્તુની માંગ વધી જાય, ખરીદવાનું પ્રમાણ વધી જાય તો એ બજાર સુધરવા માંડે. આમ અર્થતંત્રમાં આવતા ચક્રાકાર પરિવર્તનો વ્યાપાર ચક્રો છે. યાદ રહે કે આવા પરિવર્તનો માંગ અને પુરવઠા આધારિત બજાર વ્યવસ્થામાં વધારે અસરકારક રીતે જોવા મળે છે. આપણે મૂડીવાદી
બજાર અર્થતંત્ર કહેવાય. આપણે જોઈ ગયા હતા 10મા ધોરણની અંદર મૂડીવાદી એટલે કે બજાર વ્યવસ્થા, પછી સમાજવાદી અને મિશ્ર અર્થતંત્ર. તો આ 3 આપણે જોયા હતા. એમાં બજાર વ્યવસ્થા જે છે, મૂડીવાદી છે, મુક્ત અર્થતંત્ર પણ આપણે એને કહીએ છીએ. એમાં બધા પરિવર્તનો માંગ અને પુરવઠા ઉપર જ આવે. માંગ વધે તો ઉત્પાદન વધારી દે, માંગ ઘટે તો ઉત્પાદન ઘટી જાય, માંગ વધે તો વસ્તુની કિંમત પણ વધી જાય, માંગ ઘટે તો વસ્તુની કિંમત પણ ઘટી જાય. આ બધું મુક્ત અર્થતંત્રમાં જોવા મળે છે. તો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જે વિદ્યાર્થી મિત્રોએ ચેનલને હજુ સબસ્ક્રાઇબ નથી કરી તે સબસ્ક્રાઇબ કરજો, જેથી આવા જ વિડીયો તમને મળતા રહે. ધીમે ધીમે દરેક વિષયના આ રીતે વિડીયો આપણે મૂકતા રહેશું. અત્યાર સુધીમાં આપણે ભૂગોળ, અર્થશાસ્ત્ર, વાણિજ્ય વ્યવસ્થા, ગુજરાતી એના 11મા ધોરણના વિડીયો મૂકેલા જ છે. હજુ પણ આપણે જેમ જેમ સમય જતો જશે એમ અન્ય વિષયોના પણ વિડીયો મૂકતા જશું. તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને વિડીયો છેક સુધી મળતા રહે.